વામનજી મહારાજ સંધ્યા કરે છે, અગ્નિમાં હોમ કરે છે. સાક્ષાત પાર્વતી માતા ત્યાં આવેલા માતાજીને વંદન કરે. ઓમ ભગવતી ભિક્ષાંદે, માં મને ભિક્ષા આપ. સાક્ષાત પાર્વતી માતાએ વામનજીને ભિક્ષા આપી. ભિક્ષા ગુરુદેવને અર્પણ કરે છે. ગુરુદેવે કહ્યું, મારો પરિવાર બહુ મોટો છે, વધારે ભિક્ષાની જરૂર છે, વધારે ભિક્ષા લઈ આવું છું. વામનજીએ કહ્યું, મને કોઈ મોટો જજમાન બતાવો તો પછી વધારે ભિક્ષા લઈ આવું. અને મોટો જજમાન તો રાજા બલી છે, નર્મદાજીના કિનારે યજ્ઞ કરે છે, અતિ ઉદાર. ત્યાં તું ભિક્ષા લેવા માટે જા. વામનજી મહારાજનું પ્રાગટ્ય બિહારમાં થયું છે. બિહારમાં બક્સર ગામ આવે છે, ગંગા કિનારે જ છે. ત્યાં કશ્યપ ઋષિનો આશ્રમ હતો. કશ્યપ ઋષિ ત્યાં વિરાજતા હતા. ત્યાં શ્રી વામનજી મહારાજ પ્રગટ થયા છે. વામનજી મહારાજની પધરામણી ગુજરાતમાં નર્મદાજીના કિનારે ભૃગુકચ્છ તીર્થમાં બધી મહારાજ યજ્ઞ કરતા હતા, જેને લોકો ભરૂચ કે છે. વ્યાસ મહર્ષિ એનું નામ આપ્યું છે ભૃગુકચ્છ તીર્થ. તમ નર્મદાયાસ્તત ઉત્તરે ભલે યરુત્વિજસ્તે ભૃગુકચ્છ સંજ્ઞકે પ્રવર્તયન્તો ભગૃગવઃ ક્રતુત્તમમ વ્યચક્ષતારાદુજિતમ યથા રવિમ. વામનજી મહારાજ ભિક્ષા લેવા માટે જાય છે. લંગોટી વિના કોઈ વસ્ત્ર નથી, લંગોટી પહેરી છે, ચરણમાં પાદુકા છે, હાથમાં કમંડલ છે. ધીરે ધીરે ચાલે છે. શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. આંખમાં બ્રહ્મ તેજ છે. બ્રાહ્મણનું બ્રહ્મ તેજ આંખમાં લલાટમાં હોય છે. કેટલાક લોકો બહુ વસરાણું ખાય તો એમનું તેજ વધવા લાગે છે. એ તેજ નથી. બ્રહ્મ તેજ આંખમાં લલાટમાં હોય છે. જેના દર્શન કરતા સત્કર્મની પ્રેરણા મળે, જેના દર્શન કરતા મન શુદ્ધ થાય, જેના દર્શન કરતા ભગવાન યાદ આવે, એને બ્રહ્મ તેજ કે છે. બ્રહ્મ તેજ આંખમાં લલાટમાં હોય. વિના પરિચય જેને વંદન કરવાની ઈચ્છા થાય, સમજવું ત્યાં બ્રહ્મ તેજ છે. કોઈ પરિચય આપે પછી હાથ જોડે તો ઠીક છે. 7 વર્ષના શ્રી વામનજી મહારાજ છે. ધીરે ધીરે ચાલે છે. માર્ગમાં જેને દર્શન થાય તે બધા વંદન કરે. અનેક દેશને પવિત્ર કરતા કરતા નર્મદાજીના કિનારે આવ્યા છે. ભાગશાળી તે છે જેની લંગોટી અતિ શુદ્ધ છે. ભાગશાળી તે છે જે ભગવાનના નામમાં રમે છે. ભાગશાળી તે છે જેને ભગવાનનો આનંદ મળ્યો છે. કૌટીનવંત ખલુ ભાગ્યવંત ભિક્ષાન્ન માત્રેણ ચ તુષ્ટિવંત પંચાક્ષરમ પાવન ઉચ્ચરંત નિરંતરમ બ્રહ્મણ્યે રમંત. મલમૂત્રથી ભરેલા શરીર સાથે રમવામાં જે સુખ સમજે એ અભાગ્યો છે. એની બુદ્ધિ બહુ બગડેલી છે. શરીર સાથે તો પશુ પક્ષી પણ રમે છે. જે પરમાત્માના સ્વરૂપમાં રમે છે, જે ભગવાનના નામમાં રમે છે, જેની લંગોટી અતિ શુદ્ધ છે, એ ભાગશાળી છે. લંગોટી વિના બીજું કોઈ વસ્ત્ર નથી. હાથમાં કમંડલ છે. ધીરે ધીરે ચાલે છે. બધા વંદન કરે છે. બલિ મહારાજના યજ્ઞ મંડપમાં પધારે છે. નર્મદા કિનારે સુંદર મંડપમાં બ્રાહ્મણો વિરાજેલા છે. વેદ મંત્ર બોલી અગ્નિમાં સ્વાહા સ્વાહા આહુતિ આપે. વામનજી ધીરે ધીરે પધારે છે. વામનજીનું તેજ જોતા બધાને આશ્ચર્ય થયું છે. આ સૂર્યનારાયણ ઉપરથી નીચે ઉતર્યા છે એવું લાગે. આવું તેજ કોઈ માનવ નું હોય નહીં. કોણ છે? એક ઋષિએ કહ્યું, સૂર્યનારાયણ નથી, લંગોટી પહેરી છે, હાથમાં કમંડલ છે, કોઈ બ્રહ્મચારી આવે છે. વામનજીએ જ્યાં યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો, બધા ઋષિઓ ઉભા થયા. શ્રી વામનજી મહારાજ જય જયકાર કર્યો છે. વામનજી 7 વર્ષના છે. શુક્રાચાર્ય 75 વર્ષના છે. વયોવૃદ્ધ છે. મહાન જ્ઞાની છે. વામનજીને માન આપે છે. ઉભા થયા છે. બ્રાહ્મણોમાં બ્રહ્મ તેજને માન છે. બ્રાહ્મણ ભલે બહુ ગરીબ હોય, જે 3 વાર સંધ્યા કરે, જેને ગાયત્રીનો 24 લાખ બરાબર જપ કર્યો છે, એ બ્રાહ્મણ શ્રેષ્ઠ ગણાય.
આ બ્રહ્મચારીએ ગાયત્રી જપ કર્યો છે એના આંખમાં બ્રહ્મ તેજ દેખાય છે. મોટા મોટા વયોવૃદ્ધ એવા ઋષિઓ ઉભા થયા છે.